નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સબ્જેક્ટ છે, આપણો 10મું ધોરણ છે. 10મા ધોરણની અંદર સંસ્કૃતનો પ્રથમ લેસન શીખવા જઈ રહ્યા છે, જે છે સંવદ્વમ. તો સાથે મળીને બોલો પદ છે અને એના પરથી આપણને અહીંયા આગળ ઘણા બધા એવા શ્લોક આપેલા છે જે આપણે એના વિશે શીખવાનું છે. તો શરૂઆત કરતાં પહેલાં પ્રત્યેક કાર્ય જે હિન્દુ ધર્મની અંદર આપણા જે 16 સંસ્કારો છે એની અંદર કોઈ પણ કાર્ય કરીએ તો સૌથી પહેલાં કાર્યના પ્રારંભ પહેલાં મંગળાચરણ કરવામાં આવે છે. એ પરંપરા છે અને આ પરંપરાની જે વાત છે કે એને અનુસરીને અમુક મંત્રો આપણને આપણા અલગ અલગ જે વેદો છે, 4 વેદો, એની અંદરથી ઘણા બધા એવા વેદોની અંદર આપણને એની જાણકારી આપી છે. જે સંસ્કૃતના અભ્યાસની અંદર મંગળાચરણથી આપણે શરૂઆત કરવાનું છે. ધોરણ 10ની અંદર પ્રથમ આપણને આ પાઠ આપેલો છે, જેની અંદર આપણને મંગળાચરણની શરૂઆત કરવાની છે. તો પ્રસ્તુત પાઠની અંદર આપણને ઋગ્વેદ છે આપણું, એ ઋગ્વેદના માધ્યમથી સામાજિક વ્યવહારો અંગેનો ઉપદેશ આપેલો છે, જે બહુ જ સુંદર રીતે અહીંયા આગળ વર્ણન કરેલું છે. ઋગ્વેદની અંદરથી, યજુર્વેદની અંદરથી અમુક જે મંત્રો છે કે શ્લોકો છે એનું નિર્માણ કરેલું છે, આપણને અહીંયા આગળ બતાવ્યા છે. જે મંત્રની અંદર દુર્ગુણો વિશે આપણને વાત કરી છે, દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના બતાવેલી છે. જ્યારે ત્રીજો જે શ્લોક છે જેમાં અથર્વવેદ માંથી લીધેલો એક સુંદર મંત્ર, જેની અંદર પારિવારિક જીવન આપણા માટે કેમ આદર્શ બની શકે એના ઉપદેશો પણ આપેલા છે. તો છેલ્લો શ્લોક જે છે એ જે સમગ્ર સમાજ, સમગ્ર દેશના હિત માટે, એના કલ્યાણ માટે થાય એવી શુભકામનાઓ પ્રગટ કરી છે. તો શરૂઆતની અંદર આપણે પ્રથમ શ્લોક છે જે ઋગ્વેદની અંદર બતાવ્યો છે, તેના વિશે આપણે આગળ સમજાવ્યું છે. સમ ગચ્છતમ સંવદ્વસમ સમવો મનાસી જાનતમ દેવા ભાગ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. તો સરસ આ શ્લોક છે. મોસ્ટ આઈએમપીમાંનો આ એક શ્લોક બતાવેલો છે, જેની અંદર આપણને સમજાવ્યું છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવો, પૂર્વે જેમ સારી રીતે જાણતા એવા સમાન મતિવાળા દેવો યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગ પ્રેમથી સ્વીકારે છે. અને તેમ બધા જ સાથે ચાલો આપણે સંગઠિત થઈએ અને સાથે બોલીએ, એક સમાન બોલીએ, વિચારોને પ્રગટ કરીએ અને તમારા મનમાં એક સરખા બની રહો. બરાબર. કહેવાનો મિનિંગ શું છે કે વર્ષો પહેલાની વાત છે કે વર્ષો પહેલા જ્યારે પ્રાચીન સમય પહેલા આ કળિયુગ શરૂઆતનો જે સતયુગ હતો એ સમયની અંદર જ્યારે પણ કોઈ પૂજાપાઠ થાય છે ત્યારે પૂજાપાઠની અંદર દરેક દેવને બોલાવવામાં આવતા હતા. દરેક દેવ ત્યાં આગળ પોતાને જે યજ્ઞમાંથી મળેલા પ્રસાદ એ લોકો પ્રેમથી સ્વીકારતા હતા અને બધા એક સાથે રહેતા હતા સંપીને. એ સમય હતો અને એ જ પરિસ્થિતિ આપણને અહીંયા આગળ ઋગ્વેદના આ માધ્યમથી, શ્લોકના માધ્યમથી શીખવાડવામાં આવ્યું છે કે આ સર્વ મનુષ્યની વાત કરી છે કે બધા જ એક સાથે થઈ જાઓ, એક સાથે બોલવાનું છે, એક સમાન થઈને બોલવાનું છે અને દરેકના વિચારો આપણે પ્રગટ કરવાના છે, જેનાથી એકબીજાના મન આપણે એક સરખા બની રહે. બરાબર. સુંદર આપણને આ શ્લોકની અંદરથી જીવનનો આ સારામાં સારો મર્મ શીખવાડેલો છે. નેક્સ્ટ જે છે બીજો યજુર્વેદનો આ એક મંત્ર શ્લોક આપેલો છે. વિશ્વાની દેવી સવિતા દુર્તાની પરાસુ યુદ્ધમ તન્નડ આસુવ. યજુર્વેદ. બરાબર. તો યજુર્વેદ જે છે એ આપણા 4 વેદોમાંનો એક વેદ ગણાયેલો છે અને આ વેદની અંદર આપણને કીધું છે કે હે સૂર્ય દેવતા, સૂર્ય ભગવાનને અહીંયા આગળ માનેલા છે કે હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. તમે જેટલા પણ અમારા દુષ્કૃત્યો, જે ખરાબ કર્મ છે એને દૂર કરો અને જે શુભ હોય એ અમને પ્રાપ્ત કરાવો. તમે દેવ છો, તમે જ્ઞાની છો, તો અમારા ખરાબ અને દુર્ગુણ છે એ દુર્ગુણનો તમે નાશ કરો, એને દૂર કરો અમારા જીવનથી અને અમારા માટે જે શુભ છે, અમારા માટે જે સારું છે, બસ એ વસ્તુ પ્રાપ્ત કરાવો. તો આપણને સારી વસ્તુ શીખવે છે. જીવનની અંદર આપણે શું કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ અને જાણ્યા અજાણ્યા જે પણ આપણે કર્મ કરેલા છે એ કર્મ આપણાથી દૂર થઈ જાય અને સારું કર્મ આપણે હવે કરીશું, એના માટેનો આ આપણને અહીંયા આગળ જાણકારી આપી છે, સારો એવો મર્મ શીખવાડ્યો છે. એ બીજા નંબરનો શ્લોક છે. હવે ત્રીજા નંબરનો જે આપણો મંત્ર શ્લોક આપેલો છે, જે અથર્વવેદમાંથી પ્રાપ્ત થયેલો છે. અનુવ્રતઃ પિત્તુઃ પુત્રો માત્રા ભવતુ સંમેનઃ જાયા પ્રત્યે મધુમતી વાચઃ વદતુ શાંતિવામ. અથર્વવેદનો આ બહુ જ સુંદર ત્રીજા અધ્યાયની અંદર 30મા જે પાન પર બીજા નંબરનો શ્લોક આપણને આપેલો છે, જેની અંદર અહીંયા આગળ આપણને આપણી ચોપડી ટેક્સ્ટબુકની અંદર એની પણ આપણને સરસ એવી જાણકારી આપી છે, જે આપણને શીખવાડે છે પુત્ર અને પિતાના વ્રતની પાછળ ચાલનારો. પુત્ર જે છે એ પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળા થાવ. પત્ની પોતાના પતિ સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો. સમાજમાં અહીંયા આગળ સમાજની વ્યવસ્થાને આપણને બતાવી છે. સમાજની અંદર આપણે માતા પિતા સાથે રહીએ છીએ અને માતા પિતાની અંદર જે આપણને સમજાવે છે કે એક પુત્ર છે, એ પુત્ર પોતાના પિતાની વ્રતની પાછળ, એટલે પિતા જેમ જેમ ચાલે છે
પિતા આપણને જે શીખવાડે છે કે જીવનમાં આપણે કેમ કેમ રહેવું, કેમ કેમ જીવવું, અને પિતાએ જે રીતે ભણેલા ગણેલા છે એ રીતે આપણે પણ ભણવાનું છે, ગણવાનું છે. અને પિતા તમને દરેક જાતના સહકાર આપે છે. તો પિતાના વ્રતની પાછળ ચાલનારો વ્યક્તિ એવા થવાનું છે. માતાની સાથે સમાન વિચાર, તો માતા જે રીતે વિચાર કરે છે એ વિચાર પણ આપણે આપણી અંદર ગ્રહણ કરવાના. કારણ કે માતા પિતા કોઈ દિવસ ખરાબ ઈચ્છતા નથી પુત્રનું, એ હંમેશા આપણને સારું શીખવાડે છે. તો માતાના વિચારવાળા તમે થાઓ, મોટા થશો તમે, અને સમય અંતરે લગ્ન ક્રિયા સાથે તમે જોડાશો, ત્યારે પત્ની અને પતિ આ બંને જણા છે એકબીજા સાથે મધુરતાથી શાંતિપૂર્ણ વાણીમાં વ્યવહાર બોલો, બરાબર, જેનાથી એ લોકોનું લગ્ન જીવન બી શાંતિ અને સુખ સમય આગળ વધતું રહે, સમાજની અંદર કોઈ તકલીફ ના થાય. કારણ કે ફર્સ્ટ જે છે એ આપણા ઘરથી આપણે ચાલીએ છીએ. ઘરની અંદર આપણા માતા પિતા અને પતિ પત્ની એ એક સાથે હંપીને રહેતા હોય તો સમાજમાં કોઈ તકલીફ નથી પડતી, અને પછી ધીરે ધીરે એ આગળ પ્રગતિના પંથ પર જઈ શકે છે. તો સમાજની વ્યવસ્થા અથર્વવેદના માધ્યમથી આપણને શીખવાડી છે. અથર્વવેદનું નિર્માણ પણ સમાજ વ્યવસ્થા માટે ઘણા બધા એવા અહીંયા આગળ શ્લોકો આપેલા છે જે આપણને એ શીખવાડે છે. પણ અત્યારે આપણને મંગળાચરણના પ્રથમ પક્ષ જે છે, વિષય જે છે, આપણા સંસ્કૃતની અંદર પાઠ બતાવ્યો છે, એમાં આટલો જ શીખવાડેલું છે, એટલે એટલું જ અત્યારે આપણે જોવાનું છે. નેક્સ્ટ ચોથો છે શ્લોક છે જે આપણને કીધું છે, સર્વ ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવતે. મોસ્ટ આઈએમપી આ પણ શ્લોક છે, અને આ જે છે આપણે એને શીખવો જરૂરી છે. આ એટલા માટે કે તમને બોર્ડની એક્ઝામની અંદર પણ આ 110% પૂછાવાની શક્યતા હોય, બરાબર. તો ચોથા નંબરનો આપણો આ સુંદર જે શ્લોક આપેલો છે, જેની અંદર સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે લોકો જેટલા પણ પૃથ્વી પર પ્રાણીઓ છે, જે સૃષ્ટિ છે, એ બધા જ સુખી થાવ, બરાબર. સૌ નિરોગી રહો, સર્વે સંતુ નિરામયા, સૌ નિરોગી રહો, અને સૌ મંગલ ભાવના જો, એકબીજા સાથે મંગળ ભાવના સાથે આપણે રહેવાનું છે, એકબીજાની મંગળ ભાવના સાથે આપણે જીવવાનું છે. તો એ વસ્તુ આપણને કીધી છે કે સર્વ લોકો કે જે પ્રાણીઓ છે, દરેક પ્રાણીઓ આવી ગયા, મનુષ્ય અને પશુ પંખી બધા જ સુખી થાવ, સૌ લોકો નિરોગી રહો, સૌ એકબીજાના મંગલ ભાવનાથી જો, અને કોઈ પણ માનવ દુઃખી ના થાય એ આપણને બતાવેલું છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ સ્વરૂપે દુઃખી ના થાય અને એ સુખી રહે. તો પહેલું સુખ તે જાતે ન રહ્યા, સુખી થાવ, બરાબર, નિરોગી રહો, અને સૌ મંગલ ભાવના, એકબીજાના મંગળયુક્ત ભાવના. આપણે બધાએ જ આગળ વધવાનું છે, એકલાએ વધવાનું નથી, સમગ્ર આપણે સમાજને આગળ લઈને વધવાનું છે. તો આપણે સૌ લોકો દુઃખી નહીં રહીએ, સુખ થઈશું, અને તમે પ્રગતિ કરશો અને દેશ પણ પ્રગતિ કરશે. તો આ આપણને ચોથા શ્લોકની અંદર બતાવ્યું છે. તો આ લેસનનો તમારો છેલ્લો જે શ્લોક બતાવ્યો છે, કાલે વર્ષસુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશોડ્ય ક્ષોભ રહિત માનવા સંતુ નિર્ભયા. બરાબર. આપણા દેશ સાથે વાત કરી છે કે ભાઈ ભારત દેશની પ્રગતિની વાત છે અહીંયા આગળ. તો શરૂઆત કેવી રીતે થશે? તો કાલે વર્ષંતુ પર્જન્ય, વરસાદ યોગ્ય સમય વરસો. કુદરતને પ્રાર્થના કરી છે કે કુદરત તમે સમય પ્રમાણે, અનુકૂળ પ્રમાણે અને આવશ્યકતા પ્રમાણે વરસાદને વરસાવો, યોગ્ય સમયે વરસાદ વરસો. ધરતી ધાન્ય સંપન્ન હો, આપણી જે ધરતી છે એ ધાન્યથી સંપન્ન રહે. ધાન્ય એટલે અનાજ, કારણ કે સૌથી પહેલા ભારત દેશ જે છે એ ખેતીની અંદર સર્વશ્રેષ્ઠ, સર્વ આગળ છે. અને સોને કી ચિડિયા એને નામ આપેલું હતું ઇતિહાસની અંદર, એ એટલા માટે કે આપણી જે ભારતની ભૂમિ છે એની અંદર સારામાં સારી આપણે વરસાદ આવા અને ખેતીની ઉત્પાદનની અંદર આપણે આગળ વધીએ છીએ. તો ધરતી એ ધાન્યથી સંપન્ન થાય, આ દેશ ઉદ્વેગ રહિત થાય, આ દેશની અંદર કોઈ પણ જાતના કોઈ તોફાન, કોઈ પણ ધમાલ કે કોઈ પણ જાતના અત્યારે આપણે જોઈ રહ્યા છે સમાજની અંદર જે આતંકવાદી હુમલાઓ થાય છે, ધર્મની બાબતે લોકો લડે છે, તો આ બધી વસ્તુઓ દૂર થાય, બરાબર, શાંત રહે, બધા એકબીજા સાથે શાંતિથી, પ્રેમથી, માનવતા રીતે અને ભાઈચારાથી રહે. તો સર્વ માનવ નિર્ભય બનો, આપણે કોઈનાથી બીવાનું નથી અને કોઈને હેરાન પણ નથી કરવાના. તો એક સાથે સર્વ એકઠા થાઓ, એક શાંતિથી ભેગા મળીને રહો, ભાઈચારા સાથે રહો. તો આ સમગ્ર દેશને આ એક મેસેજ આપેલો છે આ શ્લોકના માધ્યમથી, કે જેનાથી સર્વ દેશ જે છે એક સાથે સંપીને આગળ વધે. તો વિશ્વની અંદર ભારત દેશ છે એ ધીમે વિકસિત બની જાય. તો આ એક આપણને બતાવે છે, બરાબર. તો સમવદ્વસમ આ પાઠ આપણને બતાવે, જેની અંદર આપણને સમજાવેલું હશે કે 5 અલગ અલગ જે શ્લોક આપેલા છે. તો એ શ્લોકની અંદર આપણને દરેક વસ્તુની જાણકારી મળી છે.
શુભ ક્લાસીસના માધ્યમથી હું તમને આ પ્રેઝન્ટ કરી રહ્યો છું અને દરેક વસ્તુ આની અંદર આપણે કવર કરી છે. કોઈ પણ જાતની બીજી તમને કોઈ સમસ્યા હોય તો તમે બિલકુલ પૂછી શકો છો. અને જ્યારે તમે આ વિડીયો જુઓ છો તો વિડીયોના માધ્યમથી આપણી આ ચેનલ છે એને તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને એમાં એક બેલ આઇકન પણ છે એ પણ તમે દબાવજો, જેનાથી આવા નવા સારા જે વિડીયો છે એ તમને મળતા રહે અને તમને કોઈ ને કોઈ જગ્યાએ ભણવામાં આ મદદરૂપ થાય. બસ એવી જ અમારી ઈચ્છા છે, એવી જ અમારી પ્રાર્થના છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયોમાં મળીશું. આવજો.